તમે વેજ ફૂડનો ઓર્ડર આપ્યો અને બાય મિસ્ટેક નોનવેજ આવી જાય તો, અને બાય મિસ્ટેક એ કન્ઝ્યુમ બી થઈ જાય તો તમારું રિએક્શન શું હશે? લેટ ગો કરશો કે બોલશો? ઓબ્વિયસલી બોલશો જ. તો બસ આ એક અવેરનેસ જોઈએ કે અગર કાંઈ બી ખોટું થઈ રહ્યું છે તો આપણે બોલીએ. ક્યાંય બી ગુણવત્તા બહારની વસ્તુઓ મળી રહી છે તો એના માટે અવેરનેસ ફેલાવીએ. અને સોશિયલ મીડિયા તો કેટલું સારું પ્લેટફોર્મ છે આજે કે આપણે આપણા વિચારો મૂકી શકીએ છીએ અને એના પર કામ બી થાય છે. મેં કેટલું બધું વાંચ્યું છે હમણાં, કેટલા મેસેજીસ આવે છે, રિલીઝ આવે છે કે પેકેટ્સમાંથી ગરોળી નીકળે છે અને પીઝામાંથી ઇવન મંદા બી નીકળે છે, માખી મચ્છર તો બહુ નોર્મલ વસ્તુ થઈ ગઈ છે. આ બધા સ્વાસ્થ્ય ભેગા ચેડા જે થઈ રહ્યા છે એમાં આટલી અવેરનેસની જરૂર છે કે આપણે કાંઈ બી અગર ખોટું થતું દેખાય તો એ વસ્તુના સાબિતી પુરાવા ભેગા કરીએ, એ કંપનીને જાણ કરીએ અથવા તો એ વ્યક્તિને જાણ કરીએ. જાગૃત ગ્રાહક એને જ કહેવાય કે કાંઈ બી ખોટું થાય તો એ અવાજ ઉપાડે. તમને શું લાગે છે, આપણે આ બધી વસ્તુ માટે અવાજ ઉપાડવો જોઈએ કે નહીં? કમેન્ટ કરજો.